પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે તારીખ 6 થી 10 એપ્રિલ સુધી માધવપુરનો ભાતીગઢ મેળો યોજાશે, જેમાં સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરનો જોવા, જાણવા અને માણવાની તક મળશે। ત્યારે સુરતવાસીઓ પણ રાજ્યની આગામી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય માટે સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં અઠવાલાઇન્સ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વોત્તર રાજ્યના 200 તથા ગુજરાતના 200 કલાકારોએ એકથી એક ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી। રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને ગુજરાતના મળી કુલ 400 કલાકારોએ સુરતમાં પ્રથમવાર સંયુક્ત રીતે ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી સુરતવાસીઓએ મંત્રમુગ્ધ કર્યા હતા અને દેશની 2 અલગ અલગ સંસ્કૃતિના કલાકારો દ્વારા સંયુક્ત રીતે પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। સૌથી મોટી સામૂહિક સાંસ્કૃતિક કૃતિઓ છે। આ પ્રસંગે પૂર્વીય કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નાયબ પોલીસ કમિશનર વબાંગ ઝમીર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, જિલ્લા વહીવટી તંત્ર અને મનપાના અધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।